18 વિદેશ પ્રવાસો કર્યા. આ 55મું વર્ષ છે સ્ટેજ શો. 14 પુસ્તકો લખી નાખ્યા અને જીવનનું આ મુખ્ય ચિંતન જ રહ્યું. 2022માં મોદી સાહેબે એક પત્ર લખ્યો. હું ન્યુયોર્ક ગયો, ત્યાં 2 કલાકનો સમય મળેલો તો ખાસા 1 કલાક અમે સૂઈ ગયેલા. મેં કીધું 1 કલાક હું તો એનો દાખલો હાલો અમારે રાજકોટ. મારે 1 થી 4 અહીં શેરીમાં કૂતરાય હોઈ જાય, ઢોર હોઈ જાય. આ શહેરની એક લાક્ષણિકતા છે. આજકાલ યુટ્યુબમાં તમે જુઓ ને એટલે તમને એવું લાગે કે ઓહો હાસ્ય, લોકો છે ને હળવાશની પળો માણવા માટે હાસ્ય સાંભળતા હોય છે. પણ જેમને વર્ષો પહેલાં કહું કે 55-56 વર્ષ પહેલાં હાસ્યને લોકો સાથે એમની ચાતુર્ય ભાષા શૈલીથી એવી રીતે વર્ણવ્યું ને કે લોકો એમને દિલમાં સ્થાન આપ્યું. હવે રાજકોટના સ્ટુડિયો પર આજે ઉપસ્થિત છે શ્રી સાબુદ્દીન સાહેબ રાઠોડ. કેમ છો સર? હાજી, મજામાં. તમને કેપ પહેરવી બહુ ગમે. તમને ઓલવેઝ મેં કેપમાં જોયા છે અને તમારા જૂના વિડીયોમાં એકદમ કલરફુલ કપડામાં, એકદમ પિંક ને બ્લુ ને. તો તમે કેવા ફેશનમાં કેવું માનો છો કે કપડાં તમારા માટે શું એમ કલરફુલ હોવા જોઈએ કે આ સરળતાવાળા છે? એ તો કલરફુલ ટીવી વાળાએ મને પહેરાવ્યા. હું તો સફેદ જ પહેરતો કાયમ. હજી એ સફેદ જ કપડાં પહેરું, કારણ કે એકને એક પહેરો તો વાંધો નહીં. એકવાર ચાળો કર્યો તો કાળો સૂટ સીવડાવ્યો મેં શિયાળામાં પૂરતો, અને મારવાડી શેઠને ત્યાં મારો કાર્યક્રમ હતો. તો હું અહીંયા સૂટ પહેરીને ગયો તો વેવાઈએ મારી પાસે પાણી મંગાવ્યું. મને કહે પાણી લઈ આવો. હું તેને સામું જોઈ ગયો, પણ પછી ખબર પડી કે ઓલા વેઇટર હતા ને એ કાળા સૂટ પહેરીને પછી તો ઓલા જેને મારો કાર્યક્રમ રાખ્યો હતો એને એની હારે મારો પરિચય કરાયો. પણ મને ભગવાન મહાવીરની ફિલસૂફી યાદ આવી કે જીવનમાં જે ઘટના ઘટે એનો પ્રતિભાવ તમારા મનમાં ઉઠે ને એ વ્યક્ત કર્યા પહેલા એનું નિરીક્ષણ કરી લે. જી, ક્યા વાત હે. અને હવે કર્મ નિર્જરા થઈ જાય. જી બિલકુલ. વ્યક્ત કરવા પણ નહીં રહે. મેં કાંઈ એનો પ્રતિભાવ જ ન આપ્યો. પછી તો ઓલા એમને થોડુંક સંકોચ છે. મેં કાંઈ વાંધો નહીં, બને આવું. તમારી પાસે આ જે કેપ તમે પહેરો છો, તમને આમ કેટલી હશે તમારી પાસે એ ગણતરી છે? ના, એમાં થાનમાં મહારાષ્ટ્રીયન પરશુરામ પોટ્રીના હિસાબે મહારાષ્ટ્રીયનોની વસ્તી જી, અને મહારાષ્ટ્રીયોની સાંસ્કૃતિકતાના પ્રતિક રૂપે ગણેશ ઉત્સવ થાનમાં થતો જી, અને એ 62 વર્ષ સુધી હાલ્યો. એમાં નાટકો ભજવાતા, પછી સુગમ સંગીત આવતું, શાસ્ત્રીય સંગીત આવતું, ભજનિકોના ભજનો આવતા, વિદ્વાનોના પ્રવચન, 9 દી ઉત્સાહ રહેતો. એટલે મારો ખરેખર મૂળ શોખ તો છે ને એ નાટકો લખવા અને ભજવવા. મેં 5 નાટકો લખ્યા, થાન વાંકાનેર મોરબી ભજવા, સુરત દાદાનો ગોખ અને આજ અને કાલ. આ 2 એકાંકીઓ તો ગુજરાત રાજ્યમાં પ્રથમ આવ્યા. એટલે 56માં અમે રખેવાળ નાટક ભજ્યું અને 57માં સૈનિક. અમારા વખતમાં નાટક ભજવતા ને ત્યારે વિલનનું પાત્ર લેવા પ્રયાસ કરતા બધા. એટલે તમે પણ લેતા વિલનનું પાત્ર? હા, મનીષચંદ્ર મારું વિલનનું પાત્ર હતું અને એક કોમેડી રોલ હતો, ડબલ રોલ હતો. પણ વિલનના પાત્રમાં શોટ ને બોટ ને ટાઈ ને આમ સિગરેટ હોય ને રિવોલ્વર હાથમાં હોય ને ભડાકો કરવાનો, આમાં પડી જાય ને ઓલા ચાકીઓ તૈયાર રાખી એટલે આમ કરે એટલે દાડ કરે. તો આવો બધો છઠારો કરવાનો એમાં તક મળતી. ત્યાં શરૂઆત થઈ આ બધું. એટલે ત્યારે ફેલ્ટ મેં પહેરેલી, હોવ પહેરેલી જી, 1957. અને મહાદેવભાઈ સાહેબ પરશુરામ પોટ્રી એના મેનેજર, એ જમાનામાં ઇંગ્લેન્ડમાં જર્મનીમાં રહેલા સાહેબ, અભ્યાસ માટે ગયેલા. એ એક ફેલ્ટ પાર્ટ લઈ આવતા, એની એમ લઈ આવતા. અને પછી તો લોકોને ખબર પડી કે આને શોખ છે એટલે ઘણા મિત્રો આપતા. આ ફેલ્ટ જે મેં અત્યારે પહેરીને એ મોરારી બાપુની કથા લંડનમાં હતી અને મને એમાં આમંત્રણ હતું એટલે હું ગયેલો. તો યોગેશ મહેતા એટલે દુબઈના પેટ્રોકેમના માલિક, એ આખા એશિયા ખંડમાં 4 જ યુનિટ છે એમાં એ મને મળવા આવ્યો અને અમે 2 પછી લંડનમાં નીકળી પડ્યા. એક જૂની દુકાન ગોતી, ત્યાંથી ખરીદી. એ પહેલાં વળી એક ખરીદી જર્સી ને આ ઘડિયાળ ને મફલર એવું એને
ઘણું ખર્ચ કરીને 60,000નું ખર્ચ કરીને. ક્યાં વાત છે. સની તો બહુ શ્રીમંત માણસ, એટલે એ 57માં મેં પહેરીને એ પછી એમને એમ ચાલુ જ રહી. જી, તમારા જેટલા પણ કિસ્સા તમે કહો ને એમાં એવું લાગે કે વાતો તમારી પાસે અઢળક હશે, યાદો પણ હશે, પણ તમારી જેટલી બુક્સ છે, બરાબર, ઘણા બધા પણ book. પનામામાં મોરારી બાપુ, અહીંયા પનામા છે ને, જી 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 નેહરી, ત્યાં મોરારી બાપુની કથા હતી. જી અને ત્યાં શિરસ્ત એવો છે કે ઓલી સાદડીની પેલ્ટ પહેરાવીને સન્માન કરે, એટલે બાપુને પહેરાવી. તો એને કીધું કે હા શાહબુદ્દીનભાઈને શોખ છે, તો પનામાંથી રવાના કરી દીધી. ન્યુયોર્ક ને લંડન ને મુંબઈ મને સ્થાન મળી. જી જી એવા ઘણા મિત્રો પછી આપણે બાપુએ જ આપી દે. હમણાં પાછી 2-3 મને ભેટ. જી તો એ રીતે ચાલુ રહ્યું અને મને ઠીક રહેશે. જી, તમને હાસ્ય કલાકારનો વિચાર ક્યારે આવ્યો? કારણ કે અત્યારે તો એમ કહેવાય કે અત્યારે ફોનનો યુગ છે, અત્યારે યુટ્યુબ જોઈને પણ આપણે ઘણા લોકો જોતા હોય છે. તો આમ તમારા જીવનમાં ત્યારે તો એટલા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નહોતું, તો તમને ક્યારે આવી રીતે વિચાર આવ્યો કે ડાયરાની શૈલીમાં આપણે હાસ્યને લાવવું છે? ડાયરાની શૈલીમાં જી મને જે હાસ્ય માટે તમે કહો છો ને, જી તો માય સેન્સ ઓફ હ્યુમર ઇઝ ધ ગિફ્ટ ઓફ ગોડ. એ તો જન્મથી જ આયરે મળી છે, માત્ર મેં એને અમાનત ગણીને સાચવી છે અને લોકોને હસાવવામાં એનો સદુપયોગ કર્યો. એટલે હાસ્ય એના વિચાર નથી, આ ભાવના જ છે અને એ જન્મજાત છે, એ માલિકની દેન છે, ઈશ્વરની કૃપા છે. માત્ર આને કેમ એનો સદુપયોગ કરવો એટલો જ મેં આ પ્રયાસ કર્યો છે. અને આ પ્રયાસમાં જિંદગીના 55 વર્ષ હમણાં 14 નવેમ્બરે પૂરા થયા. આ 54 વર્ષ થઈ ચૂક્યા છે. આ 55મું વર્ષ છે સ્ટેજ શો. જી, આ 54 વર્ષ 55 વર્ષની વાત કરી, કેટલાક ઉતાર ચઢાવ આવ્યા શરૂઆતના દિવસોમાં? ઉતાર ચઢાવમાં તો અનેક પ્રકારની આવે નથી, પણ એક વાત હતી કે જીવનનો એક ઉદ્દેશ હતો કે મર્યાદાનો સર ઊંચામાં ઊંચો રાખીને સહકુટુંબ સાથે બેસીને માણી શકે ને એવું હાસ્ય સર્જ્યું અને રજૂ કરવું. એટલું જ નહીં, એની સાથે એક બીજી વાત એ હતી કે જીવતરની વાતો વણી લેવી. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને એક યુવાન પત્રકારે પૂછ્યું કે સર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? જીવનનો અર્થ શું છે? એટલે આઇન્સ્ટાઈને કીધું, યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. જીવનનો કોઈ અર્થ જ નથી. એટલે એ નિરાશ થઈને યુવાન હાલતો છે, એને પાછો બોલાવ્યો અને આઇન્સ્ટાઈને કીધું કે યંગ મેન, લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કોઈ અર્થ નથી, પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. તો આવી જીવતરની વાતો વણી લેવી અને જીવનના સાદા સત્યોને ઉપદેશનો ભાર ન લાગે એ રીતે રજૂ કરવું. દાખલા તરીકે એક જણાએ મને પૂછ્યું કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કીધું, જેના ઉછીના લીધા એને દઈ દે. સારામાં સારું કામ હોય તો આ જ છે, પણ તમે ગંભીરતાથી વિચારો તો એ વાત સાચી છે. कृपा पापन कीजिए पुण्य किया सो बार, जो किसी से ना लिया तो दिया सो बार. એટલે જેનો વ્યવહાર શુદ્ધ એનો મજબ વિશ્વ. આવી થોડી અરે ફિલોસોફિકલ ટચ આવે એમ રજૂઆત કરી. સરજી, લાઈવ શોનો એકાદો કિસ્સો જે તમને આમ જીવનમાં કાયમ યાદગાર રહી ગયો હોય એવો કોઈ કિસ્સો? અને 18 વિદેશ પ્રવાસો કર્યા જી, અને 55 વર્ષથી સ્ટેજ શો ચાલે છે. એટલે એમાં તો અનેક ગણા પ્રસંગો આવ્યા હોય, સુખદ અને દુઃખદ બે અનુભવ થયો. માનો કે એવું ઓડિયન્સ મળ્યો હોય કે જે એનો પ્રતિભાવ ન આપતો હોય, તો અમારો તો વિચાર એક જ કરવાનો રહે છે કે આપણે રજૂઆતમાં તો ક્યાંય ખામી નથી ને. વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ 2006માં ભરાણી ને ત્યારે પ્રફુલ્લ દવેનું લોકગીતોમાં સન્માન, હેમંત ચૌહાણનું ભજનોમાં અને હાસ્ય ક્ષેત્રે મારું સન્માન. 80,000 એટલે 20,000 ગુજરાતીઓ હતા 80 દેશમાંથી આવે.
અને ત્યાં અમે જે કાર્યક્રમ હતો આપ્યો એ યાદગાર કાર્યક્રમ હતો. બેલ્જિયમમાં અમારો પહેલો જ કાર્યક્રમ હતો એન્ટવર્પમાં. અનોપ જાલોટા હતા, ભારતીબેન હતા, મનોભાઈ હતા. એ યાદગાર કાર્યક્રમ હતો. જે પહેલાંના કાર્યક્રમો હતા અને અત્યારે જે છે સોશિયલ મીડિયાનો યુગ છે, તો આમ કેટલો ફેર છે બંનેમાં? જે આપણે વાત કરી 55 વર્ષથી પૂછો તો શરૂઆતના દિવસો, ત્યારના જે પ્રોગ્રામ, અત્યારના જે છે. એ વખતે અમારા જમાનામાં છે ને રેડિયો એક જ માધ્યમ. આકાશવાણી રાજકોટનું આમંત્રણ મળે, મને પહેલું આમંત્રણ મળ્યું તો હું તો ગયો તો માઇક સામે ગોઠવીને આકાશવાણીવાળા કે બસ તમારો સમય થાય એટલે બોલો. એમ તો ન બોલાય, કાં ઓડિયન્સ વગર કઈ રીતે બોલવું? એટલે પછી આકાશવાણીનો સ્ટાફ હતો ને એ જ ગોઠવાઈ ગયો સામે. અને પછી શિરસ્તો થઈ ગયો કે કાર્યક્રમ હોય તે એવડે બેસી જ જાય. અને લાઈવ એનો આનંદ એક છે. એટલે અમારા જમાનામાં આકાશવાણી એક જ હતું. અને એ હું પાછો ઘરે જઈને કહું બધા મિત્રો સંબંધીઓ, એટલે મારો કાર્યક્રમ જ્યારે આવતો હોય ત્યારે ટ્રાન્ઝિસ્ટર મૂકીને સાંભળતા. પછી દૂરદર્શન આવ્યું. હવે દૂરદર્શનમાં મેં એક નિયમ રાખ્યો હતો કે આવું હાસ્ય વિશુદ્ધ સર્જું, પણ મારે કોઈને સામેથી ન કહેવું. એટલે આકાશવાણી રાજકોટ છે, અમદાવાદ છે, ભુજ, મને સામેથી આમંત્રણ આપ્યા છે. એવી જ રીતે મુંબઈ દૂરદર્શનનું આમંત્રણ 14મી નવેમ્બર 1969 મેં પહેલો જાહેર કાર્યક્રમ આપ્યો લીંબડીમાં. ત્યારથી આ શરૂ થયું. પછી 71થી કેસેટો આવવા માંડી, પણ ઓડિયો કેસેટો હતી. અને ત્યાર પછી આ લાઈવ શો માટે આ જુદી જુદી ચેનલોના કાર્યક્રમો ત્યાર પછી શરૂ થયા. અને અત્યારે તો મારી પોતાની ચેનલ છે શાહબુદ્દીન રાઠોડ ઓફિશિયલ, પણ હવે એ માધ્યમ છે અને એ બહુ જોરદાર માધ્યમ છે. જગતભરમાં તમે પહોંચી શકો તમારા ચાહકો સુધી. એટલે મારો અત્યારનો તો એક જ રહ્યો છે અભિગમ કે જે કંઈ પ્રેરણાદાયી છે ને એ સમાજ સુધી પહોંચાડે. અને મેં જે માધ્યમો મળ્યા ને એ સ્વીકારી. આ તો આપણે ટીવીની ને ચેનલની ને એની વાત છે, પણ ફૂલછાપ, જન્મભૂમિ પ્રવાસી અને કચ્છ મિત્રમાં દર રવિવારે મેં 5 વર્ષ સુધી લખ્યું. ફૂલછાપનો હું કોલમિસ્ટ હતો. પછી ગુજરાત સમાચારમાં લખ્યું, મુંબઈ સમાચારમાં લખ્યું, સૌરાષ્ટ્ર સમાચારમાં, એમ એ ચાલુ ને ચાલુ 14 પુસ્તકો લખી નાખ્યું. ત્યારે જીવવું કેમ 2022માં ડિસેમ્બરમાં મોદી સાહેબે એક પત્ર લખ્યો. શિક્ષણ જગતમાં હું 13 વર્ષ શિક્ષક રહ્યો અને 25 વર્ષ આચાર્ય, હાયર સેકન્ડરી, પછી વળી પ્રિન્સિપાલ કર્યું. 38 વર્ષ 4 મહિના મારા શિક્ષણ ક્ષેત્રે પસાર થયા. ફલશ્રુતિ એટલી કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બાળકોને શિક્ષણ આપવું ને એનો અર્થ એ કે બાળકોને ચાહવા અને એ આત્મસાત કરી દેવા. મેડમ મોન્ટેસરી દુનિયાની મહાન શિક્ષિકા હતા. એને પૂછ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ એજ્યુકેશન? શી આન્સર્ડ આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ એજ્યુકેશન. શિક્ષણ વિશે શું જાણો છો? તો મેડમ કે હું શિક્ષણ વિશે કાંઈ નથી જાણતી, બટ આઈ લવ ધેમ ઓલ. મેં મારા બાળકોને ચાહ્યા છે. એ પછી મોદી સાહેબે એવું લખ્યું હતું કે જગતને જોવાની તમારી જે દૃષ્ટિ છે ને એ સંસ્મરણ રૂપે આલેખાય એવી અપેક્ષા. એટલે પુસ્તક લખી નાખ્યું. ત્યારે જીવવું કેમ, અને જીવનનું આ મુખ્ય ચિંતન જ રહ્યું. કોઈની હારે સ્પર્ધા નથી કરી. સ્પર્ધા કરી હોય તો જાતની હારે જ કરી. જે અક્ષરોથી હું લખું છું ને એનાથી સારા અક્ષરો કાઢી શકું. જે હું બોલું છું એનાથી સારું બોલી શકું.
જે વર્તન હું કરું છું એનાથી સારું કરી શકું. વિન્સેન્ટ વાન ગોગ જગતના બહુ મોટા ચિત્રકાર છે. સળગતા સૂરજમુખી પુસ્તક છે, સૂરજમુખીના ચિત્રો એને બનાવ્યા, અને પોટેટો ઈટર્સ એનું હતું ચિત્ર પ્રસિદ્ધ. તો એને પૂછવામાં આવ્યું કે તમે કોની યારે સ્પર્ધા કરો? તો કે હું કોઈની યારે નથી કરતો, હું મારી જાત યારે સ્પર્ધા કરું. કે મારે શાહબુદ્દીન રાઠોડ જ બનવું હતું, બાકી કાંઈ નહોતું બનવું. બનવામાં ઘણા વર્ષ થયા જો કે, પણ ઠીક છે, હાલ્યા કરે છે. મોદી સાહેબને આપણે યાદ કર્યા. હવે પદ્મશ્રી વખતનો કિસ્સો તમે ઘણીવાર લાઈવ શોમાં કહેતા હો છો, તો એ આજ અમારે સાંભળવો છે. અને એમાં શું હતું કે સાહેબ સીએમ હતા ને ત્યારે મારે 8 વાર મળવાનું. હમણાં કાલે જ કીધું તમને, મોદી સાહેબનું જૂનાગઢમાં સદભાવનું પ્રવચન, અને હાજી રમકડો અમારો ઢોલક વાદક, એ કે મારે મળવું છે મોદી સાહેબને. અધિકારીઓ કે તમારે તો ન મળે, ન મુલાકાત. તો પછી રસ્તામાંથી ઊભો, એમાં મોદી સાહેબનો કાફલો નીકળ્યો. સાહેબની નજર પડી હાથજી ઉપર, રાખો ઊભી, 20 મોટર ઊભી રહી ગઈ. બોલાવો એને. પછી બોલાવ્યું, ખબર અંતર પૂછ્યા. ત્યાંથી પછી સાહેબ સીધા તરણેતરના મેળામાં. અત્યારે 6, 7, 8, 9 સપ્ટેમ્બર 2024 તરણેતરનો મેળો છે. એની આયોજન કમિટીમાં હું 36 વર્ષથી ભાગ લઉં છું. હમણાં જ તરણેતરની મિટિંગ હતી અમારી 9 તારીખે. એટલે સાહેબ તરણેતરના મેળામાં આવ્યા. હેલીપેડમાંથી હેલિકોપ્ટર ઉતર્યું. સાહેબ અહીંયાથી ટુરિઝમના ટેન્ટ ઉપર આવતા હું રસ્તામાં ઊભો. મેં કીધું સાહેબ, એટલે તરત મોદી સાહેબ ઊભા રહી ગયા. મારી યારે હાથ મેળવ્યો. મેં સીધું એટલું જ કીધું, સાહેબ આ રીતે હાજીને બોલાવીને આપ જે મળ્યા ને એમાં બધા કલાકારનું સન્માન આવ્યું. અમારે ચોટીલામાં મોદી સાહેબનું પ્રવચન હતું. તો મેં પુરુષોત્તમ રૂપાલા સાહેબને ફોન કર્યો કે સાહેબ ચોટીલા આવે છે, તારીખ તો નક્કી છે, સમય નક્કી કરી દો, મારે મળવું છે, ડેપ્યુટેશન આવે. તો રૂપાલા સાહેબ કે તમારે શું મોદી સાહેબનું કામ પડ્યું? મેં કીધું કામમાં તો થાનને તાલુકો બનાવવો આટલું જ છે. તો રૂપાલા સાહેબ કે આટલું તો હું મોદી સાહેબને તમારા વતી કહી દઉં, તમારી અરે વાત કરાવી. એટલે વાત ન થઈ કે વ્યસ્ત હતા બહુ. પણ ગાંધીનગર આવીને સાહેબે પહેલું એ ડિક્લેર કર્યું કે થાનને તાલુકો જાહેર કરવામાં આવે. તાલુકાના અત્યારે બધા લાભ અમને મળ્યા. અને મોદી સ્ટોરીઝ એક આવે છે ને, એક છે ચેનલ, એમાં મને જણાવવામાં આવ્યું કે તમારે મોદી સાહેબ સાથેના સંસ્મરણો વર્ણવા. એનું ડ્યુરેશન 30 મિનિટ અને હતું. અને બાલસ્વામી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર અને છારોડી મારો 45 વર્ષથી ઉતારો છે. બાલસ્વામીના એ સંસ્મરણો અને મારા સંસ્મરણો એનું શૂટિંગ એ થયું ને એ મોકલી દીધું દીદી. હવે એ સાહેબ જોઈ લે છે, પછી એનું પ્રસારણ થાય છે. છેલ્લે અમે 8 નવેમ્બર રાષ્ટ્રપતિ ભવન 2021 દરબાર હોલ એમાં મળ્યા. અમે પદ્મશ્રી એવોર્ડ મળ્યા પછી એક કાઉન્ટર ચા પાણીનું હતું, અહીંયા અમે ગયા. તો અમિત શાહ સાહેબ મળવા આવ્યા, ગુજરાતી કલાકારો, સરિતાબેન અમને મળ્યા બધાને. પછી મોદી સાહેબ આવ્યા, મારી હારે હાથ મેળવીને મને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં કીધું સાહેબ બહુ ધ્યાન રાખ્યું ને તોય 84 થયા. સાહેબ ખુશ તો થયા, પણ મને કે તમે આ ગણતરી કરવાનું કઈ દિવસથી શરૂ કર્યું? આપણે તો આપણું કામ કરવાનું. મોરારી બાપુએ મજાદરમાં કાગને ફળીએ કાગની વાતો, એમાં બાપુનો ફોન આવ્યો કે કાગને ફળીએ કાગની વાતોમાં તમારે આવીને કાગ બાપુ ઉપર બોલવાનું. મેં કીધું એકવાર હું બોલી ચૂક્યો છું, કાંઈ વાંધો નહીં કે બીજી વાર હું ભીખુદાનભાઈ બે જાણ.
તો હું પહોંચ્યો તલગાજરે. મોરારી બાપુએ પૂછ્યું મને કે કેમ છો? મેં કીધું 85 વર્ષમાં હું સુખી છું કે દુઃખી વિચારવાનો સમય નથી મળ્યો. અને વ્યસ્ત અને અતિ વ્યસ્ત બે જ અવસ્થામાં જીવું. આજ રાત્રે કાર્યક્રમ છે, સવારમાં સીધું મારે રવાના થવાનું અમદાવાદ, અને 5:30 થી 7:30 કુમારપાલ દેસાઈ એને મારું પ્રવચન ગોઠવું, એટલે એમાં હાજરી આપવાની. અને એ 5:30 થી 8:30 પતે એટલે પાછું સીધું થાન આવવાનું. 15 ઓગસ્ટ પાછળ ધ્વજવંદન લાયન્સનું ફંક્શન છે, ઇન્સ્ટોલેશન. એટલે આવી વ્યસ્ત જીવન પણ કાર્યરત રહેવું જીવનનો ઉદ્દેશ એક. ક્યારેક પ્રોગ્રામની તારીખ અગાઉ લેવાઈ જતી હોય, અને ક્યારેય એવું આમ દુઃખની ઘડી આવી હોય અને પ્રોગ્રામ ફરજિયાત દેવો પડ્યો હોય, એવો એકાદો કિસ્સો? અમારે 2001 અને 2001 ડિસેમ્બર અને 2002 જાન્યુઆરી અમારો 42 દિવસનો ઇંગ્લેન્ડમાં કાર્યક્રમ. હું ને જગદીશ ત્રિવેદી, મારો શિષ્ય ને બહુ દાતા છે મોટો. તો 11 કરોડનું ડોનેશન એને ડિક્લેર કરીને પૂરું કર્યું. અને જે પ્રાથમિક શાળામાં હું શિક્ષક હતો 1956માં, ચોટીલાથી 6 ગામ દૂર કાબરણ નામનું ગામ, ત્યાં 25 લાખ ખર્ચીને એને મારા નામની સ્કૂલ બનાવી. શાહબુદ્દીન રાઠોડ પ્રાથમિક શાળા કાબરણ. તો આ તમે પૂછ્યું ને એમ એક બેન પૂછ્યું મને, 3 કેમેરા ચાલુ હતા રેસ્ટરમાં, અને એ ઇન્ટરવ્યૂનું શીર્ષક હતું સ્વયં સિદ્ધ. અહીંયા વિરાણી, કડવીબાઈ વિરાણી સ્કૂલ છે ને, ત્યાં એક કાર્યક્રમ હતો. અને જીતુદાન ગઢવી, દરબાર પૂંજાવાળા, વેલજીભાઈ ગજ્જર, આવા બધા કલાકારો. મારો કાર્યક્રમ હતો. તો મેં જીતુદાનભાઈએ પૂર્વ ભૂમિકા બાંધીને રજૂ કર્યું. મેં કાર્યક્રમ શરૂ કર્યો, પણ જાણે અજાણે માતા અને પુત્રના પ્રસંગો મળ્યા આવવા. પ્રભાશંકર પટણી, ભાવનગરના દીવાન, એમની માતાનું અવસાન થયું. એટલે બહુ માણસો સમજાવતા પટણી સાહેબ. પણ પટણી સાહેબને ધોખો એક જ હતો કે પભા હવે ક્યાં સુધી જાગીશ, હવે હોઈ જાઓ. એવું કહેનાર કોઈ ન રહે. જીજાબાઈનું અવસાન થયું, શિવાજી મહારાજ, અને એને લોકો સમજાવતા. શિવાજી મહારાજે એમ જ કીધું કે શિવા આતા જોપુન જા, એવું કહેનાર કોઈ ન રહ્યું. એટલે શિવાજી મહારાજ ને શિવાજી ને એવું બધું કહે છે લોકો, તો હવે આ ન રહ્યું. એમ થોમસ આલ્વા એડિસન ને એની માતાનો પ્રસંગ ને આવું ઘણું આવ્યું. પછી પૂરોય થયો કાર્યક્રમ. પણ દરબાર સાહેબ પૂંજાવાળા, જેતુદાન મને કે આમ કેમ થયું? મેં કીધું આજ મારી બા ગુજરી ગયા. તે જ રાતે કાર્યક્રમ મેં આવ્યો. અને સાબા હવે ક્યાં સુધી દોડધામ કર્યા કરી, એવું કહેનાર કોઈ ન રહ્યું. એ બહેન જે ઇન્ટરવ્યૂ લેતા ને, એમણે મને કીધું કે તમે તદરૂપાનંદજીને ઓળખો? સંત તદરૂપાનંદજી એટલે ગીતા ઉપર ઓથોરિટી, અને એવા પરમ વિદ્વાન. અને બન્યું તો એવું કે થોડા દી પહેલાં જ જામનગર મારો કાર્યક્રમ હતો, એમનું પ્રવચન. એટલે તદરૂપાનંદજીએ કહેવડાવ્યું કે ભાઈ આમને સમય હોય તો કયો, મને મળી જાય. એટલે હું એમને મળ્યો. એટલે બહેનને કીધું હમણાં જ જામનગર અમે તદરૂપાનંદજીને મળ્યા, ને એમને ઓલાથી હું જઈને બોલી આવ્યો એમની ઈચ્છા મુજબ. મને હું એની બેન છું, હું એમના બેન થાઉં. અને અનેક વાર મેં એને કીધું છે કે તમે આવી જાઓ અહીંયા, એને સમય મળતો નથી. ઇન્દિરા બેટીજી, બહુ મોટું નામ, અને કેવી સમાજ સેવા. 1,000 બેડની હોસ્પિટલો લઈને બિહારમાં નેત્રયજ્ઞ કરવા જતા.
મુંદ્રામાં બેનશ્રીની કથા હતી. મારો રાત્રે કાર્યક્રમ હતો. સવારમાં એક ભાઈ આવ્યા અને કે ઇન્દિરા બેટી જે આપને યાદ કરે છે, મળી જાઓ. હું ગયો તરત જ. એટલે હું ગયો એટલે ઇન્દિરા બેટીજી મને કે જો આમ ઘડિયાળ જોઈને 20 મિનિટનો મારી પાસે સમય છે, તમે શરૂ કરી દો. અને મેં સીધી શરૂઆત કરી અને 20 મિનિટ પૂરી થઈ એટલે પછી વ્યાસપીઠ ઉપર ગયા અને હું આમ આવી. જીવનના યાદગાર પ્રસંગો છે અને ક્યારેક આવા સંસ્મરણો એના અનુકૂળ સમય હોય તો કરી દે. વડોદરામાં મોદી સાહેબનું પ્રવચન એ મારો કાર્યક્રમ. યોજકે વળી ચિઠ્ઠી લખી કે શાહબુદ્દીનભાઈ આવી ગયા છે. એ આમ વાંચીને મોદી સાહેબે સમાપન કરી દીધું કે હું કોઈને અવરોધરૂપ બનવા નથી ઈચ્છતો, પણ એ મને ન ગમ્યું. ટૂંકાવવું પડ્યું હોય કે એને પૂરું કરી દેવું પડ્યું. પછી સુરેન્દ્રનગર 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસને અમારા કલાકારો સુરેન્દ્રનગર જિલ્લાના હતા, એ બધાનું સન્માન હતું મોદી સાહેબને અને મારું હતું. કલેક્ટર સાહેબે 8 વરિષ્ઠ નાગરિકોને પસંદ કર્યા કે તમારે મોદી સાહેબ ઉતરે એટલે હેલિપેડ પણ જવાનું, હેલિકોપ્ટરમાંથી ઉતરે એટલે સાહેબને સન્માન એમનું કરી સ્વાગત કરીને આવી જાઉં. પણ હું આમ પાકું કરીને ગયેલો કે સાહેબ ઉતરે એટલે તરત કહી દેવું સાહેબ મારા હિસાબે આપને તેની તકલીફ થઈ. હું આમ તૈયારી કરીને ગયો ને એમાં મોદી સાહેબ ઉતર્યા ને હું હજી આમ પ્રણામ કર્યા તો મને કહ્યું તે દિવસે મારા હિસાબે આપને તકલીફ થઈ. પછી મારે તો કાંઈ કહેવા પણ નથી. એટલે આવી રીતે મળવાનું થતું. આમાં મજા. આ જીવનમાં સફળતા માટે પ્રયાસ નથી કર્યો, સાર્થકતા માટે કર્યો. એટલે 55 વર્ષ માટે મેં પ્રયાસ તો કર્યો ભાઈ, સફળ નિષ્ફળતાનો વિચાર નથી કર્યો, પ્રયાસ કર્યો અને હજી ચાલુ. મિત્ર વિશેના કિસ્સાઓ તમે ઘણા કહેતા હો છો, તો મિત્ર વિશેની વાત, અને તમે તો ખાસ રમૂજમાં કહેતા હો છો કે મારે હજી થાનની બહાર કોઈ પાત્ર ગોતવા નથી જવા પડ્યા. તો મિત્રની વાત, અંગત મિત્રની. મિત્રોમાં 54નું વર્ષ આવ્યું, 1954. 6 સુધી જ સ્થાનમાં હતું ભણતર. પેલા 5th હતું ને મ્યુનિસિપાલિટી 1 વર્ષ શરૂ કર્યું SSCનો ક્લાસમાં. એટલે ત્યારે શું હતું 4 ધોરણ ગુજરાતીનું, પછી 1st, 2nd, 3rd, 4th, 5th, 6th અને 7th ને પછી મેટ્રિકની પરીક્ષા. અમારા વખતે વળી SSC થયું. તો અમે મિત્રો જુદા પડ્યા. આટલા વર્ષથી જે લોકો હારે હતા ને એ આ જેટલાના હું નામ ગણાવું ને, હું, નટુ, વનેચંદ, તોબણ, પ્રાણલાલ, શશિકાંત, પ્રવીણ, ચંદુ, આવા બધા મિત્રો, જસવંત છે. તો આ અમે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે બાંડિયા બેલી એક પાર્ટી કરી લઈ. રમણીય સ્થાન છે, આજે અમારું પ્રિય સ્થાન. નાનકડું જંગલ જ છે, હવે તો દીપડાઈ છે એમાં. હા, એટલે અમે બાંડિયા બેલીની પાર્ટી નક્કી કરી. જે સીધું સામાન આગલી સાંજે બધા મારે ત્યાં ભેગા થઈ જાય ને, પછી 3 સાયકલો હતી, અહીંયા સીધું સામાન ટીંગાડી હેન્ડલ ઉપર વાય. ઓબણને એક સાયકલ હતી, મેં કહેલા તારી પાસે પૈસા નહોતા ને કેમ કઈ રીતે લીધી? તો કે હપ્તેથી લીધી. કેટલાનો હપ્તો કર્યો? તો કે ના એમ નહીં, પહેલાં ટ્યુબ લીધી ને પછી ટાયર લીધા ને પછી હેન્ડલ લીધા, એમ બધું લઈને ભેગું કર્યું. બાંડિયા બેલી પહોંચી જઈ. ઓબણ અને સુલેમાન, એટલે સુલેમાન મુલતાની, સુલેમાન પટેલે મિત્ર અમારો, આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફર. એ ભાખરી, શાક, છાશ, દૂધ, દહીં જગ્યા તરફથી મળે. શિવગર મહારાજ હતા ને એ મોકલે બધું. આવું સાદું ભોજન અમારે કરવાનું, પણ હાલીને ગયા હોય એવું વાતાવરણ હોય, ભૂખ્યા બહુ થાય. 3 ભાખરી ખાધા પછી નટુ કે હજી આપો. થોબણને સુલેમાન કે હવે 2 કૂતરા હાટું રાખી છે, તમે કયો એમ કરી. તો કે જવા દો તો ભાઈ. અને બીજે દી લાડુ, દાળ ભાત, શાક એમ બપોરનું ભોજન.
3 જ રૂપિયામાં પાર્ટી થઈ જાય. 1954ની વાત કરું. એ રીતે ભોજન કરીને અમે પાછા એક જ વાર અમારે મેનુ બદલવું પડ્યું હતું. નવલરામે કરીને એક હતા ને, એ કે હું તમને મફત રાંધી દઈશ. અમે કીધું તો સારું, અમારે એટલી રાહત. પણ કોક પછી નવલરામની તપાસ કરીએ કે આ લાડવા નવું ખાય છે. એટલે અમારે ઇમરજન્સી મિટિંગ બોલાવવી પડી. વનેચંદ કે આ નવ લાડવા ખાશે તો આપણે શું ખાઈશું? તે દી અમે લાડવાનું કેન્સલ કર્યું અને કે રસપુરીનું જમણ રાખો, કેરી ખરીદી આવો અને પૂરી શાક બનાવી નાખો. તો બેકારીમાં પાર્ટી કરેલી. રસ કાઢવા માટે 4 જણા બેઠા. જેના હાથમાં ગોટલો આવે એવો મથે કે એનો ગોટલો ચડે ત્યાં બીજાને આપે. 4 જણા પાસે ગોટલો ફરે તો મુંડેલ જોગી જેવો કરી નાખે. પછી વળી કોક કે હવે એનો ફજેતો કરો. મેં કીધું ભાઈ આ થયો એ ક્યાં ઓછો છે. પણ વનેચંદે કીધું હવે રવા દો, ગાયોને નાખી ભલે બિચારી ધરાતી. એટલે ખૂંડલામાં બધા ગોટલા ભેગા કર્યા ને બધાએ વળી હાથ લગાડ્યા. કોઈને હરખું મળે ને, એક જણો નાખી આવે તેના ખાતે જમા થાય. ગાયોને ગોટલા નાખ્યા ને, ગાયો ઊંઘીને હાલતી થઈ ગઈ. આમાં કંઈક રહેવા દીધું હોય તો થાય ને. પણ હું વાત એટલા માટે કરું છું કે આ ક્રમ અમે જિંદગીના 65 વર્ષ સુધી હાંચ્યો. 65 વર્ષ સુધી અમે મિત્રો મળતા. પછી પણ થતું એવું કે માર્ગ બદલાતો ગયો અને સાથીઓ વળતા ગયા. એક પાછળ એક સગળા શૂન્યમાં ભરતા ગયા. સાથે બેસી જિંદગીનો જામ પીનારા સૌ મોતના ઘેરા નશામાં ચૂર થઈ રડતા ગયા. એક પછી એક મીંડા વિદાય થવા. અને અત્યારે 2 જ જણા છીએ અમે. રતિલાલ ને હું, એ અમારી મિત્ર મંડળમાં 2 જણા છીએ. એટલે 65 વર્ષ સુધી અમે ભેગા થયા. 10 વર્ષ તો દોડ્યા ગયા. જૈન મંદિર છે ને, અહીંયા ખાલી અમારે રહેવાનું, ચા પાણી નાસ્તો જમવાનું બધી વ્યવસ્થા એના તરફ. રામજીભાઈ મારો હતા, અમારો પ્રાણલાલ હતો. પછી 1-2 વર્ષ રાજ સૌભાગ્ય આશ્રમમાં. એકવાર વળી તુલસી શ્યામને જુનાગઢનું પ્રાચીન એમ ક્યાં કરવા. એકવાર આબુ ગયેલા. પણ 65 વર્ષ સુધી ક્રમ વાંચ્યો. 66મા વર્ષે 35 વર્ષ હું જે રોડ માથે આવેલો ને, હાઈસ્કૂલથી ખોડિયાર સુધી, એને મ્યુનિસિપાલિટીએ શાહબુદ્દીન રાઠોડ માર્ગ એવું નામ આપ્યું. તો પછી એ દિવસે રામનવમીનો જ હતો. એટલે એનું ઉદ્ઘાટન કર્યું અમારા દીકરીને દીકરાએ. નાના બાળકો છે, નીતિયાના અરમાન. એણે રોડનું ઉદ્ઘાટન કર્યું. ત્યાંથી અમે સીધા બાંડિયાબેલી ગયા. લાડુ બનાવીને ગયા હતા. ત્યાં થાળ ધરાવ્યો બાંડિયાબેલી દાદાને. મિત્રોને શ્રદ્ધાંજલિ આપી. અને 66મા વર્ષે આ વાત ત્યાં પૂરી થઈ. હવે જે ક્રમ અમે રાખ્યો તો આનું નામ મૈત્રી. એટલે મિત્ર એસા કીજીએ જૈસે સિર કો બાલ, કાટ કાટ કે કાટીએ ફિર ભી તજે ન ખાલ. એ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. નિકોલસ અને બેક, કૃષ્ણ અને સુદામા, નૂરી અને રકામ, આ જગતના ખ્યાતનામ મિત્રો. મેં મારા પુસ્તકમાં લખ્યું છે, મારા રેકોર્ડિંગમાં ઘણી વાર ઉલ્લેખ કર્યો કે આનું નામ મિત્ર. એટલે ભગવાન બુદ્ધે મૈત્રીને પ્રાધાન્ય આપ્યું. જીવનની અંગતમાં અંગત વાત તમે જેને કહીએ કોને, એનું નામ મિત્ર. જેના ખંભે માથું મૂકીને રોઈએ કે એનું નામ મિત્ર. આવો તમારે કોઈક મિત્ર હોવો જોઈએ. અને કોઈ તમે એના મિત્ર આવા હોવા જોઈએ. આમાં જીવનની સાર્થક. ખાસ તમારી જે ઉંમર છે 86 વર્ષ, એ પ્રમાણે આપણે વાત કરીએ તો પહેલાંનો જે સમય હતો, લોકોમાં એ સાદગી, એ સામાન્ય જીવન. તો અત્યારે હું તમને એમ પૂછું કે શાહબુદ્દીન રાઠોડ એવી અત્યારની જનરેશન પ્રમાણે 2024માં એવી કઈ વાત છે જેનાથી એ જોઈને એમ થાય કે આ દુઃખની વાત છે, આવું ના થવું જોઈએ? તમારા મતે એવી કઈ વાત છે એમ અત્યારની જનરેશન પ્રમાણે, અત્યારના યુવાન પ્રમાણે? જેટલા પણ અત્યારે હમણાં આવા યુવાનો જ ભેગા થયા હતા. જી.
અને ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા. મને કે વી વોન્ટ ટુ ગેટ સક્સેસ ઇન અવર લાઈફ, જી વોટ શુડ વી ડુ? અમારે જીવનમાં સફળતા મેળવવી છે તો અમારે શું કરવું? અને દેખીતું છે કે આ ઉંમરે હોય દરેક મને. એટલે મેં કીધું રાઇટ ડાઉન 3 sentences ઓફ વિલિયમ શેક્સપિયર. શેક્સપિયરના 3 વાક્યો કીધું લખી લ્યો. નો મોર દેન અધર એટલે બીજાથી વધુ જાણો. વર્ક મોર દેન અધર બીજાથી વધુ કામ કરો. એક્સપેક્ટ લેસ દેન અધર જી બીજાથી ઓછી અપેક્ષા રાખો તો જીવનમાં નિષ્ફળ નહીં જાઓ. અને વિદેશમાં મેં પ્રવાસો કર્યા છે પણ સખત મહેનત કરે જોવાનું. મેટ્રિક સુધીનું જે ધોરણ રહ્યું ત્યાં સુધી જ મા બાપ પૈસા આપે. પછી ભણવું હોય તો તમે કમાવો ને તમે રહો જાતે જ કરો અને તમે ભણો એમ છે. એટલે અહીંયા સખત મહેનત કરતા જોયા છે મેં. એટલે વધુ એ બરાબર જાણે છે, વધુ કામ કરે છે, વધુ જાણે છે અને ઓછી અપેક્ષા એ અહીંયા જોવા મળ્યું. આપણા જુવાનીઓમાં ઘણી વાર હું પૂછું કે એટલે નોકરી મળી તો કે હા ક્યાં તો ખાતું આપ નામ કે કામ તો કે કામ કાંઈ નહીં, કામ કાંઈ નહીં, પગાર ઉપરાંત એમ માનો ને થોડા મળી રહે. તો સંકલ્પના રીતે આ એકદમ હીન કક્ષાના ભાવના આમ ન થાય કદી. એટલે ઓછું જાણવું, ઓછું કામ કરવું અને સૌથી વધુ અપેક્ષા રાખવી. સૌથી વધારે બધાને મોટરું જોઈને, બધાને બંગલા જોઈને, વાંહી સેક્રેટરી ચેકમાં સહી કરાવવા ફરતા એમ ન થાય ભાઈ. લેણીયતની નોટિસોમાં કરવી પડે સહી. જી તમને આ 86 વર્ષમાં ક્યારેય પણ એવું થયું કે હવે બસ રિટાયરમેન્ટ લઈ લેવી છે આ સ્ટેજ શો પરથી? એક કલાકાર ક્યારે એવું ના ઈચ્છે પણ તમને ક્યારે એવું થયું છે તમારી મતે કે હવે બસ રિટાયરમેન્ટ લેવું છે ને આરામથી હરવું છે, ફરવું છે, રહેવું છે? એમાં લાઓડ છે બહુ મોટા ફિલસૂફ થઈ ગયા ચીનના. એની એક વાત બહુ મજાની છે કે ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય તો જીવનમાં દુઃખ ન હોય. કેટલા પેગ લીધા પછી અટકી જવું એ શરાબીને ખબર હોય કે કેટલું જીત્યા પછી બાજી સંકેલી લેવી જુગારીને ખબર હોય. કેટલી ચૂંટણીમાં હાર્યા પછી રાજકારણ છોડી દેવું રાજકારણીને ખબર હોય કે કેટલા વર્ષ શો કર્યા પછી સ્ટેજ છોડી દેવું કલાકારને ખબર હોય. જી તો જીવનમાં દુઃખ ન હોય. દુઃખ ના હોય એટલે સીમિત થતું જાય છે ક્ષેત્ર. હવે વિદેશ પ્રવાસ મને આમંત્રણ છે, ઇંગ્લેન્ડનું છે, અમેરિકાનું છે, ઓસ્ટ્રેલિયાનું, ન્યૂઝીલેન્ડનું, પણ હું સ્વીકાર્યો નથી. દુબઈ નજીક થાય છે એટલે મારો 20 ઓક્ટોબરે કાર્યક્રમ છે મારો જગદીશનો. એ જઈ આવી. આમ કલકત્તા જાઓ, દુબઈ જાઓ, હરખું પડે. તમને એવું કહેવામાં આવે કે શાહબુદ્દીન સાહેબ તમે ખાલી એક જ શબ્દમાં તમારી જીવનશૈલીમાં જે હાસ્ય છે એને એક જ શબ્દમાં તમારે કહેવું હોય તો એક શબ્દ કયો હોઈ શકે? કે હાસ્ય તમારા માટે એક શબ્દમાં શું છે? માનવ માત્રની જે પ્રવૃત્તિ હોય છે ને એ આનંદ પ્રાપ્ત કરવાની હોય. બધા જે મથે છે ને ઘણી વાર શું થાય કે આનંદ જ્યાંથી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય ત્યાંથી દુઃખ પ્રવેશે. આ વ્યસન દાખલા તરીકે કરે છે તો બધા આનંદ માટે જ ને અહીંયાથી જ આવે છે. જો તો જીવનનો મુખ્ય ઉદ્દેશ માનવ માત્રનો આનંદ જ છે. પણ મારા માટે શું છે, કાલે મારે બોલવાનું છે ને એ મારો વિષય એ છે કે ધ્યાન, હાસ્ય ધ્યાનનું પ્રવેશ દ્વાર. એટલે એક વાત તમે કહો માણસ ખડખડાટ હશે. એક કુત્તે ને નેતા કો કાટા, हिंदी जोक से. एक कुत्ते ने नेता को काटा, सब कुत्ते ने मिलकर उनको डांटा कि अबे 14 इंजेक्शन लगवा ले वरना मर जाएगा भाषण करके. कुत्ते ने नहीं माना. आज अस्पताल में दाखिल है. डॉक्टर को देखकर घुर्राता है, नर्स को देखकर मुस्कुराता है. तो माना खड़खड़ाट हશે ને ત્યારે વિચાર બંધ થઈ જાય. અને વિચાર જ ન હોય તો મન નથી, ક્યાંથી હોય? મનની સ્થિતિ સર્જાય, નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય. એટલે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. આ ધ્યાનનો પ્રવેશ દ્વાર છે. આ કક્ષાએ હાસ્યને લઈ જાઉં એ ઉદ્દેશ છે.
ઘણીવાર કેવું બનતું હોય કે લોકો તમારી સામે આવે એટલે તમે એમને પૂછો કે તમે ક્યાંથી છો, કયા વર્ણના છો, બધી વસ્તુ. પણ ગુજરાતી મુસ્લિમ પરિવારમાં તમે ઉછર્યા છો, તમારા પરિવારમાં તમારી સાથે આવી રીતે ચાલવાવાળું હાસ્યની સાથે કે કોઈ કલાકાર કે જેમને તમને સપોર્ટ કર્યો હોય કે તમે પણ આગળ જાઓ, કે તમે જ પેલા વ્યક્તિ છો હાસ્યમાં આગળ વધવાવાળા તમારા પરિવારમાંથી? પરિવારમાંથી તો કોઈને આ કાર્યક્રમ આપવા એવો શોખ નથી. સંગીતનો શોખ ખરો. જી. કેસીઓ વગાડે છે મારો દીકરો ને મારો દીકરીઓ ગાય છે, પણ એ ઘરમાં બેઠા બેઠા લહેર કરવા સાથે. તો આ ક્ષેત્રમાં આવવા માટેની કોઈની તૈયારી નથી કે કોઈ છે નહીં. જતાં જતાં બસ આ છેલ્લો પ્રશ્ન તમને હું પૂછતી જઈશ અમારા દર્શકો માટે. જે આપણા ગુજરાતી હોય છે ને એ એકદમ મોજીલા હોય છે, પણ એ ખાસ એક વાતમાં માને કે આપણી તો ઓળખાણ છે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ એટલે એમ કે આપણી તો ઓળખાણ છે, ત્યાં કામ થઈ જશે. તો આને તમે કઈ રીતે કહો છો કે ગુજરાતીઓ કેમ ઓળખાણને વધારે માને છે? ઓળખાણને વધારે માને છે એટલે કે હું તમને ઓળખતી હોય તો કે એ તો આપણા મિત્ર છે, હો એમને હું ઓળખું છું એમ. ના એ છે ને એક અહમનો વિસ્તાર છે. જી. તમે એનાથી એક અહમ સંતોષાય. જો આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. વાક્યમાં વચ્ચે હોય તો એ નાનો નથી હોતો, માથે મીંડું નથી હોતું, અને હું છું. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. એને આડો પાડી દો તો ઈશ્વર તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો હોય એટલો બ્રિજ મોટો બને. એટલે મારે વડાપ્રધાન ઓળખાણ છે ને મારે આ કરોડપતિ ઓળખાણ છે ને મારે આમ છે ને મારે એ અહમનો વિસ્તાર જ છે. અહમ. અને એ ક્યારે કરવું પડે? જ્યારે આંતર સ્મૃતિ ન હોય ત્યારે. જો આંતરિક રીતે તમે સમજતો તો આ જરૂર જ નહીં પડે. એમાં શું ફેર પડે? મારે ઓળખાણ છે કે નથી મારે કહેવાની. પણ ઘણીવાર છે ને શાર્ક સ્કિનનો સૂટ કે એ તો પહેરે છે. મેં કીધું તો શરીર નબળું હોય છે. સારું શરીર હોય તો ઓછામાં ઓછા કપડાં પહેરવાનું પસંદ કરજો. હવે મસ્ક્યુલર બોડીવાળા છે કે એક્ટરો, સલમાન ખાન ને ઓલો છે ટાઈગર, હાલતા ચાલતા કાઢી નાખે. કારણ કે શરીર જો પ્રાચીન ભારતમાં તો આભૂષણો ને ઉપવસ્ત્ર જ પહેરતા, કારણ કે શરીરો એવા હતા લોકોના. ખડતાલ એકદમ. હા. 3600 રૂપિયાનો કે ચશ્મા પહેરે તો આંખમાં પાણી આવતા કરતો જરૂર આંતર સ્મૃતિ જેની વિશાળ હોય ને એને આવી કોઈ જરૂર. હું ન્યુયોર્ક ગયો ત્યાં જીતુભાઈ મહેતા જામનગરના, એને અહીંયા ઉછર્યો. એક મહેમાન મને કહે ગયે વર્ષે બપોરના 2 કલાકનો સમય મળેલો તો ખાસા 1 કલાક અમે સૂઈ ગયેલા. મેં કીધું 1 કલાક હું તો એનો દાખલો હાલો અમારે રાજકોટ. મારે 1 થી 4 અહીં શેરીમાં કૂતરાય હોઈ જાય, ઢોર હોઈ જાય, ભિખારી વાટકા ઊંધા કરીને હુએ, કોઈક સિક્કો નાખે પાસે એની ઊંઘ બગડે. એટલે જિંદગી તો બધા જીવે છે, રાજકોટવાળા જીવે, પણ ડેરી માણસો. અહીં સમયનું બંધન નથી. 9 વાગ્યાનો સમય રાખો, 9:30 રાખો તો માણસ તો આવતા હોય ત્યારે જ આવે. 10 વાગ્યા બેઠે બોલો. એટલે આ શહેરની એક લાક્ષણિકતા છે. પહેલાં મેળો રાખતા ને પછી કાર્યક્રમ રાખતા ભજનનો. એ મેળામાં પૈસા ખૂટે એટલે પછી ભજન સાંભળવા જાય માણસ. રોઈ કેને સાંભળાવું, આવા દખો કેની આગળ જાઉં. અમારા તરણેતરમાં એમ જ છે, રાવટીમાં ભજન હાલતા હોય, પછી મેળામાં પૈસા ખૂટે એટલે માણસ જાય રાવટીમાં. પણ રાજકોટ તો એ રાજકોટ છે, મજાનું શહેર છે, અને એની એક આમ ખાસિયત છે એ રીતે જીવન જીવવાનું. હવે રાજકોટના સ્ટુડિયો પર આપ આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર માને છે અમે. અને ખાસ તો જેમની વાતોમાં સાદગી છે અને જેટલી સિમ્પ્લિસિટી સાથે એ હ્યુમર સાથે વાતને પ્રેઝન્ટ કરે છે, એમના માટે જ એમનું નામ છે અને બધાએ એમને હૃદયમાં બેસાડે છે. તમામ રાજકોટ વાસીઓ તરફથી, હવે રાજકોટની ટીમ તરફથી તમારા સ્વાસ્થ્ય માટે બસ આવી જ રીતે મસ્ત લોકોને હસાવતા રહો ને જેટલો પણ સમય તમે અમારી સાથે રહો, આજે કાલે ગમે ત્યારે બધાના દિલમાં રહેશો તમે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ.